નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। લોકસભા ચૂંટણી અનુસંધાને ભાજપે આજે પોતાનું સંકલ્પ પત્ર જારી કર્યું હતું। સંકલ્પ પત્ર જારી કરવા માટે ભાજપે બાબાસાહેબ આંબેડકરના જન્મદિવસ પર પસંદગી ઉતારી હતી। દિલ્હીના ભાજપ મુખ્યાલયે સંકલ્પ પત્ર જારી થયું ત્યારે સંકલ્પ પત્ર તૈયાર કરવા રચાયેલી સમિતિના અધ્યક્ષ રાજનાથસિંહ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ ઉપસ્થિત રહ્યા હતા। જોકે વિરોધ પક્ષે કહ્યું છે કે કેન્દ્ર સરકારની વિદાયનું આ ઘોષણાપત્ર છે। સંકલ્પ પત્રને ભાજપ કા સંકલ્પ મોદી કી ગેરંટી જેવું નામ આપવામાં આવ્યું છે। 76 પાનાના ઘોષણાપત્રમાં ભાજપે પીએમ રાશન યોજનાને 5 વર્ષ સુધી જારી રાખવા, 70 વર્ષથી ઉપરની વયના તમામ વૃદ્ધોને આયુષ્માન યોજનાનો લાભ આપવાની, લખપતિ દીદી યોજનાને વધુ 3 કરોડ મહિલા સુધી પહોંચાડવાની અને 10 કરોડ ખેડૂતોને આર્થિક સહાય આપવાની વાત કરી છે। સંકલ્પ પત્રમાં ગરીબો માટે 3 કરોડ ઘરોનું પણ વચન આપવામાં આવ્યું છે। તે સાથે જ સંકલ્પ પત્રમાં એક રાષ્ટ્ર એક ચૂંટણી, સમાન નાગરિક સંહિતા જેવા સંવેદનશીલ મુદ્દે પણ વચનો અપાયા છે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી તમને નવા સમાચારની અપડેટ મળતી રહે।